આજના આધુનિક સમયમાં દરેક મા બાપની ઈચ્છા હોય, તમન્ના હોય, આકાંક્ષા હોય કે તેમના સંતાનો તંદુરસ્ત રહે, ખેલકૂદ કરે. સાથે સાથે આધુનિક ટેકનોલોજી વિજ્ઞાન જાણે, કમ્પ્યુટરની સાથે કદમમાં કદમ મિલાવે, ભણવામાં એકા ને સાથે સાથે આપણી ભારતીય સંસ્કૃતિ, સભ્યતાની ગળથૂથીને જીવંત રાખે. શું આ બધું એક સાથે શક્ય છે કે દરેક મા બાપનું માત્ર સ્વપ્ન છે? આ સવાલનો જવાબ જોઈતો હોય તો અમદાવાદના સાબરમતીથી ગાંધીનગર હાઈવે પર 5 કિલોમીટર દૂર જવાથી મળે. ઘટાદાર વૃક્ષો વનની હરિયાળી વચ્ચે એક જગ્યા છે જ્યાં પ્રાચીન ગૌરવપૂર્ણ ગુરુ શિષ્ય પરંપરા ધબકતી જોવા મળે એવી આ જગ્યા છે, જેનું નામ ગુણ જેવું જ છે, અને તે છે તપોવન. મારું વાલું વાલું તપોવન, તેની મજાની વાતો કરું. શાંત ચિત્તે શુનો, બાળકોને મૂકો, કુળ દીપક બનાવી લો. મારું વાલું વાલું તપોવન. બાળકો અહીં વહેલા ઉઠે, ઉઠી માત પિતાને નમે. 12 9 ગણે સ્નાનાદિ કરે, પૂજા વસ્ત્ર પરિધાન કરે. મારું વાલું વાલું તપોવન. नित्य शासन वंदना करे, पूजा अष्ट प्रकारी करे. कैश्यो तबला भणे, वाजिंत्रो पण भणे, गुरु मां આવી તલ્લીન કરે. મારું વાલું વાલું તપોવન. પૂજા પછી શાળામાં ભણે, વચ્ચે નવકારશી પચકાન કરે. કોમ્પ્યુટર શીખે, સ્કેટિંગ કૌશલ શીખે, વિવિધ રમત ગમતો રમે. મારું વાલું વાલું તપોવન. આ તપોવન સંસ્કાર પીઠના પ્રેરક છે ગુરુવર્ય પરમ પૂજ્ય સંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ. ગાંધીનગર જિલ્લાના અમિયાપુર ગામ ખાતે આવેલી આ તપોવન સંસ્કાર પીઠમાં ધોરણ 5 થી 12 સુધીનું શિક્ષણ કુલ 385 બાળકો અહીં રહીને જ મેળવી રહ્યા છે, અને સાથે સાથે ભારતીય જીવનના પાઠ પણ શીખી રહ્યા છે. કોઈ કહેશે કે ભારતની પ્રાચીન પરંપરાને માનનારી આ વિદ્યાપીઠ અન્ય આશ્રમ શાળાઓ જેવી હશે, જેમાં સમૂહ જીવીના પાઠ શીખવા મળે. પણ આજના ઝડપી યુગમાં તો ગુણવત્તાની બોલબાલા છે, અને એ ગુણવત્તા તો ટ્યુશન ક્લાસો, નામાંકિત શિક્ષકોના ખાનગી ટ્યુશનો જ આપી શકે, આશ્રમ શાળાઓ ક્યાંથી આપી શકે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તો આ તપોવનનો સવારથી રાત સુધીનો દૈનિક કાર્યક્રમ જ જોવો પડે. છાત્રાલયમાં સવાર પડે 5:30 વાગે વિદ્યાર્થીઓનો નિત્યક્રમ શરૂ થાય.
સ્નાનાદિ પતાવી 7:15 વાગે શરૂ થાય અષ્ટ પ્રકારની પૂજા અને ત્યારબાદ ગુરુવંદન. પંખીઓના કલરવ સાથે શરૂ થયેલી સવારમાં 8 વાગે નવકારશી, ત્યારબાદ 8:30 થી બપોરના 1 સુધી શાળા અભ્યાસ ચાલે અને બપોરના ભોજન આરામ બાદ ઇતર પ્રવૃત્તિઓમાં સામાયિક વાંચનથી માંડી સાંજનો મુક્ત વિહાર 7:15 પૂરો થાય. આ તો થઈ અભ્યાસની શિક્ષણની રોજનીશી. પણ એ સાથે સાથે અહીં ધોરણ 5 થી સંસ્કૃત, અંગ્રેજી અને કોમ્પ્યુટરનું ફરજિયાત શિક્ષણ ઉપરાંત ધોરણ 8 થી 12માં આઈટી કોર્સ સહિત અનેક પ્રકારના સર્ટિફિકેટ કોર્સીસ શરૂ કરવામાં આવ્યા છે. અને વિશેષમાં સમાજના બાળકો ભવિષ્યમાં દેશના, ગુજરાતના વિકાસના નિર્ણયોમાં અગત્યની ભૂમિકા ભજવી શકે તે માટે તપોવનમાં જ આઈએએસ કક્ષાની તાલીમમાં પણ અહીંના જ વિદ્યાર્થીઓ ઘડતર પામે છે. મેં એમએસસી કરેલું છે અને હાલમાં હું તપોવન સંસ્કારપીઠ સંસ્થામાં રહીને આઈએએસનો અભ્યાસ કરું છું. થોડા સમય પહેલા જ્યારે હું સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સંસ્થાની અંદર હતો તો એ વખતે પરમ પૂજ્ય વંદનીય જૈનાચાર્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના પુસ્તકોના સંપર્કમાં આવેલો અને તેઓની પુસ્તકની અંદર જે રાષ્ટ્રદાસની ભાવના છે તેનાથી પ્રભાવિત થઈને મને પણ થયું કે આઈએએસ બનીને હું કંઈ સમાજ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે અને રાષ્ટ્રની રક્ષા માટે કંઈ નક્કર કરી શકું તો એના માટે કોઈ સત્તા હોવી આવશ્યક છે. અને તેવા જ ઉદ્દેશ્યથી હું અત્યારે આઈએએસની તૈયારી કરી રહ્યો છું અને ભવિષ્યની અંદર રાષ્ટ્ર માટે અત્યારે હાલની જે પરિસ્થિતિમાં ભ્રષ્ટાચાર વગેરે વ્યાપ્ત છે તેને દૂર કરવા માટે એક પ્રામાણિક આઈએએસ ઓફિસર બનીને રાષ્ટ્રની સેવા કરવાના ઉદ્દેશથી અત્યારે આઈએએસની તૈયારી કરી રહ્યો છું. અને મારી આ મહેનતની અંદર પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ છે અને સાથે મારી મહેનત અને તપોવન સંસ્કારપીઠ સંસ્થાના સંચાલકો તરફથી મને જે માર્ગદર્શન મળી રહ્યું છે, જે મને સહાય મળી રહી છે તેનાથી હું ખૂબ જ અત્યારે કૃતજ્ઞ છું. માત્ર અભ્યાસ નહીં પણ તંદુરસ્ત, નિરોગી જીવન પણ દરેક વિદ્યાર્થીઓ માટે જરૂરી છે અને તેને લઈ અહીં કસરત, રમતો અને સ્વરક્ષણની તાલીમને અગત્યતા મળે છે. આ તો થઈ વિદ્યાર્થીના, બાળકના વ્યક્તિત્વ વિકાસની વાત. પણ કુટુંબના વાતાવરણથી દૂર દૂર તપોવનમાં બેઠેલું બાળક કુટુંબ પ્રેમ અને કુટુંબની તાલીમથી વંચિત અને અળગો તો નહીં રહી જાય ને? ના, એવું અહીં નથી. અહીં તપોવનમાં બાળકોને પ્રાપ્ત છે ગુરુમાં અને ગુરુમાંનો બહોળો શિષ્ય સમુદાય. સંસ્કાર લઈને જઈશ, માત પિતાની સેવા કરીને આશીષ રૂડા લઈશ, માત પિતાની સેવા કરીને આશીષ રૂડા લઈશ. મારું સાચું તીરથમાં, મારું મોટું તીરથમાં, મારું સાચું તીરથમાં, મારું મોટું તીરથમાં. ક્યાં છે મારી માં, ક્યાં છે ગુરુમાં? આ છે ગુરુમાં, આ છે ગુરુમાં. જન્મદાતા જન્મી મોરી યાદ આવે મારી માં, જન્મદાતા જન્મી મોરી યાદ આવે મારી માં. ગુરુમાં, હા, પરમ પૂજ્ય ચંદ્રશેખરજી વિજયજી બાળકોના ગુરુ પણ છે અને માં પણ છે. ગુરુમાં આવું વિરલ સૌભાગ્ય, આવું અનોખું છત્ર કોને મળે? અને સાથે સાથે અહીં મળે છે મોટા ભાઈ અને માસીબાની હૂંફ, જે ગૃહ કાર્ય પણ કરાવે અને કુટુંબ પ્રેમમાં તરબોળ કરે છે. સંસ્કૃતિનું રક્ષણ કરતી તપોવન સંસ્થામાં જે મારા ગુરુમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે બનાવેલી છે, ત્યાં શિક્ષણ તો અપાય છે પણ સાથે સાથે ગમ્મત પણ અપાય છે. તેથી અમને બહુ અહીંયા રસ પડે છે અને મજા પણ આ સાથે સાથે આવે છે. અહીંયા દર ગુરુવારે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે જેથી કે અમારામાં પડેલી શક્તિઓ બહાર આવી શકે. તપોવન સંસ્કારપીઠના પ્રેરણાદાતા
પૂજ્ય પન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ છે. તપોનું શિક્ષણ ખૂબ જ સરસ છે. અહીંયા વિવિધ સ્પર્ધાઓ, વેશભૂષા સ્પર્ધા, ક્વિઝ, સુલેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે અનેક સ્પર્ધાઓ લેવામાં આવે છે અને તે દ્વારા બાળકોનો વિકાસ કરવામાં આવે છે. બાળકોને સારામાં સારા સંસ્કારો આપવામાં આવે છે અને તેમના જીવનનું ઘડતર કરવામાં આવે છે. આ તપોવન સંસ્કારપીઠનો ઉદ્દેશ્ય છે દેશ સેવા, ધર્મ રક્ષા અને સંસ્કૃતિ રક્ષા. આ ત્રણના ઉદ્દેશ નીચે જ આ સંસ્થા કામ કરી રહી છે. બાળકોને અહીં નાનામાં નાની વસ્તુઓ શીખવી અને તેમનો આંતરિક વિકાસ અને બાહ્ય વિકાસ કરવામાં આવે છે. આ તપોવન સંસ્કાર પીઠમાં એક માના વાત્સલ્ય અને પ્રભુની ભક્તિ, એ બે વસ્તુના કારણે અમારું મન ખૂબ જ પ્રફુલ્લિત થાય છે અને તેના જ કારણે અમે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. પૂજ્ય ગુરુમાં કે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જેમનું નામ છે, તે અમને રાજકારણની પણ ખૂબ વાતો કહે છે કે વર્તમાનમાં શું પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં શું બનવાનું છે તેની પણ અમને બધું જ્ઞાન આપે છે. જેના કારણે માત્ર એવું નથી કે અમને ખાલી અહીંનું જ જ્ઞાન મળે છે, બહાર શું અત્યારે પરિસ્થિતિ છે, થવાનું છે, શું થશે, એમાં બધું જ જ્ઞાન અમને પૂજ્ય ગુરુમાં આપે છે. જેના કારણે અમારો વિકાસ પણ ખૂબ જ આગળ ઝડપી થાય છે. આ તપોવન સંસ્કાર પીઠમાં જેમ ઘરે માં આપણને કેવું વાત્સલ્ય આપે છે, તેમ અહીંયા પણ માનું બિરુદ પામનાર પૂજ્ય ગુરુમાં, અમે એમને માં જ કહીએ છીએ, એ પણ અમને એવું વાત્સલ્ય આપે છે. વળી અહીં ગુરુમા દ્વારા એવું વચનામૃત પીવડાવવામાં આવે છે કે ઘરના ભગવાન અને ભગવતી તમારા માતા અને પિતા છે. આપણા જીવનમાં ગાંધીજીનો આદર્શ છે. બાળકો આપણે તદ્દન સિમ્પલ, સંતોષ, જે આપણે કમાઈએ એમાં સંતોષ, અને વધારે પડતું કમાઈ જવાય પુણ્યથી તો ગરીબોને આપી દેવાનું, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. તો ભૂખણ સંતુષ્ટ હતા તદ્દન. ગાંધીજી સંતુષ્ટ હતા. ગાંધીજી વાપરતો નતો. એકવાર કસ્તુરબાની કોઈ ગાંધીજીના ભક્તે આવીને કહ્યું કે બા, આ 3.5 રૂપિયા તમને આપું છું, તમે ફ્રૂટ લાવજો અને બા અને બાપુ તમે બે ખાજો. ગાંધીજી બાને ખબર નહીં કસ્તુરબાને કે ગાંધીજીનું કેવું ઊંધું પડશે, લઈ લીધા 3.5 રૂપિયા. રાત પડી, પ્રાર્થના સભામાંથી ગાંધીજી આવે એટલે બાએ કહ્યું ખુલ્લો આ 3.5 રૂપિયા તમારો કોઈ ભગત આપી ગયો છે અને એમ કીધું છે કે આપણે બે ફ્રૂટ ખાવાનું. અને જે બોઇલર ફાટી ગયું ગાંધીજી, ખલાસ, ત્યાં લીધા જ કે હરામનો માલ છે. ત્યાં શું રાષ્ટ્રની સેવા કરી? ત્યાં રાષ્ટ્રની સેવા શું કરી એ બોલ પડે. પેલા બોલ તે શું કર્યું? તે કોદાળા લીધા, પાવડી લીધો, પાવડો રોડ ખોદી આવી, કઈ તળાવ ખોદ્યું, કઈ કર્યું કે ના? તો તને લેવાનો અધિકાર શું છે? બોલો, આવી સાદગી તમે અપનાવશો? આ તપોવનનું આ જ સૂત્ર છે. તપોવનમાં આટલા જ બાળકો હિન્દુસ્તાનમાં છે જેને આવું સાંભળવા મળે છે. હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ કોઈ એવું સંસ્થા નથી, કોઈ જગ્યા નથી જ્યાં આગળ આવી વાતો થતી હોય, જેમાં તમારું ચારિત્રનું ધોરણ ઊંચે આવતું હોય. શિક્ષણ મળે, સંસ્કાર ન મળે, ક્યાંય ન મળે, કશું ન મળે, કોઈ ઠેકાણે ન મળે. આપણે ત્યાં સંસ્કાર છે. આ સંસ્કાર જિંદગીમાં સાંભળવાના મળશે નહીં. કોઈ જગ્યાએ માતા પિતાની સેવા કરો અને માતા પિતાના પાઠો, એની કથાઓ કોઈ જગ્યાએ કોઈ કહેતું નથી. તમારે બાળકો રાષ્ટ્ર માટે તૈયાર થવાનું છે. કઈ 3 ચીજ? રાષ્ટ્ર, ધર્મની રક્ષા કરવાની. અને એટલે જ જ્યારે બાળકના માતા પિતા પોતાના સંતાનની મુલાકાતે અહીં તપોવનમાં આવે છે, ત્યારે તેમના બાળક દ્વારા આ પ્રકારનું સ્વાગત થાય છે. અને આ કુટુંબ ભાવના વ્યાપક બને તે માટે વાર્તા કથન અને સાંસ્કૃતિક કાર્યક્રમથી બોધપાઠ આપવામાં આવે છે. એકદમ ઉભો થઈ ગયો, શું છે એટલે ઓલા કે આનું આફરીનું ખસી ગયું છે કે નક્કી કે આ એના પપ્પા ઓફ થઈ ગયેલા છે, મમ્મી અને દેવપાલ 2 જણા છે, ઝૂંપડાની અંદર રહે છે અને દૂર ચરાવવા માટે જંગલમાં જાય. એક વખત છે ને જંગલની અંદર એક ટેકરી હતી ને ટેકરી વરસાદથી સીધી ધાર કરી. કોઈ કહેશે કે બાળકને મોટા ભાઈ અને માસીબા દ્વારા માત્ર કુટુંબનું વાતાવરણ આપવાથી બાળક સંકુચિત, પોતાના કુટુંબને જ પ્રેમ કરનારો, સ્વાર્થી ન બની રહે. આ પ્રશ્નને વિચારીને અહીં બાળક, વિદ્યાર્થી સમગ્ર જીવન જગતને ચાહતો થાય, પ્રકૃતિના દરેક સર્જન તરફ કરુણા અને પ્રેમ દર્શાવે તે પ્રકારની તાલીમ આપવામાં આવે છે. બાળક પંખીના પાણીનો વિચાર કરે છે, ઢોર ઢાંખરને ચારો પણ નાખે છે અને ગરીબ બીમાર ગ્રામીણજનોની સેવા કરવા તપોવનની આસપાસ આવેલા ગામોમાં ઘૂમે છે. આમ બાળકની દ્રષ્ટિ કરુણાસભર, અહિંસામય,
પ્રેમસભર બનાવવાનો પ્રયત્ન અહીં થાય છે. એ ઉપરાંત તેના પોતાના વ્યક્તિત્વને, તેની લાગણીઓને, તેની કલાને અભિવ્યક્તિ મળે તે માટે સંગીત, નાટક અને નૃત્યના કાર્યક્રમોમાં પણ બાળકો ઉલ્લાસભેર ભાગ લે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. જેને મારી આ છાવણીમાં વિપત પ્રેમનું કેલેન્ડર લગાવવાની હિંમત કરી છે. દોસ્તો, રાષ્ટ્ર રક્ષા માટે જો સૌજન્યવાન બનવો છે તો આ વિપત પ્રેમના કેલેન્ડર જોવાનું બંધ કરવું પડશે. અને પર્વત ઉચકતા શ્રી વીર ભગવાન અને એની બંને બગલમાં સિંહણના બચ્ચા છે એવા ટીપુ સુલતાનના કેલેન્ડર જોવા પડશે. દોસ્તો, આ સ્ત્રીના વિપત ચિત્ર જોવાથી તમે નિર્માલ્ય બની જશો અને આ રીતે સત્વહીન બનેલા તમે રાષ્ટ્ર રક્ષા કેવી રીતે કરી શકશો? ભાઈ લોર્ડ સાહેબ, તમે મને માફ કરી દેજો. વકીલાતના વધુ અભ્યાસ માટે હું અમેરિકા જવા માટે તૈયાર નથી. કારણ માત્ર એક જ કે તેમાં મારી માતાની ઈચ્છા નથી અને મારી પરાભૂતકાળી માતાની ઈચ્છા વિરુદ્ધનું કાર્ય હું સી રીતે કરી શકું. માટે હે લોર્ડ સાહેબ, તમે મને માફ કરી દેજો. આ મહાન ભારતીય સંસ્કૃતિનું સ્થાન અમારા મસ્તકે છે, મસ્તકે. અને આ સંસ્કૃતિ કરનારી પશ્ચિમી સંસ્કૃતિનું સ્થાન અમારા પગના તળિયે છે, તળિયે. માટે ડોક્ટર ઓફ અમેરિકા નથી, બટ લોંગી. તપોવન સંસ્કાર પીઠ એક આગવી શૈક્ષણિક સંસ્થા છે જે દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે ધર્મ, રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિ પ્રેમના પણ પાઠ ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા નાટકો, અભિનય, વ્યક્તિત્વ વિકાસના મુદ્દા, વક્તૃત્વની કળા વગેરે દ્વારા એક સ્પેશિયલ તાલીમ આપી રહ્યો છું. અને આ દ્વારા કેળવાયેલા વિદ્યાર્થીઓ બહાર ગામડાઓમાં સ્ટેજ કાર્યક્રમો દ્વારા અનેકો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે ધર્મપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિ અને એક અનોખી દેશદાદ જાગૃત થાય. અને તે માટેનો મારો એક નમ્ર પ્રયાસ છે. તપોવન સંસ્કાર પીઠ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નથી શીખવતી, પણ સાથે સાથે એક આગવું વ્યક્તિત્વ વિકસાવવામાં મદદરૂપ બને છે. અરે વિદ્યાર્થી માત્ર અમદાવાદમાં, ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં જ નહીં પણ ક્યાંયથી પણ પાછો ના પડે તે માટે તપોવન સંસ્કાર પીઠ ખૂબ જ ધ્યાન રાખે છે અને તેનો ફાયદો આવનારી પેઢીઓમાં ચોક્કસ તમે જોઈ શકશો. કોઈ કહેશે કે બાળકને કરુણાસભર બનાવે પણ રાષ્ટ્રપ્રેમ ન હોય તો આજના સમાજમાં એ ટકી શકે ખરો? આ પ્રશ્નને વિચારીને જ ગુરુમાએ અહીં રાષ્ટ્રભક્તોના જીવન ચરિત્રોના પિયુષ પાવાનો સંકલ્પ કર્યો છે. બેન્ડ વાજા વગાડવાના પાઠ પણ અહીં ભણાવવામાં આવે છે. અને શિસ્તના પાઠ મળી રહે તે માટે દર રવિવારે ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ શાસન વંદના કરવામાં આવે છે. 3, 4 શાસનની સ્થિતિ 1, 2 जिन शासन में वंदन करता आनंद अति उभराए, जिन शासन में वंदन करता आनंद अति उभराए, ऐसी रक्षा करवा का जे जीवन अर्पण करिए, ऐसी रक्षा करवा का जे जीवन अर्पण करिए. वीर बाळको, वीर बाळको, वीर बाळको, वीर बाळको, वीर बाळको, वीर बाळको. मधु जीवन सदम आपणे बुद्धियुक्त करतो, साधु जीवन सदम आपणे बुद्धियुक्त करतो, बुद्धियुक्त करतो, बुद्धियुक्त करतो. પછી મૈત્રીને ભક્તિ લગાવે વિશ્વ માત્રમાં ફરતું,
વિશ્વમાત્રમાં ફરશું જીવસાધનની જીવગઢાને જગને લહેરાઈએ એની રક્ષા કરવા સાથે જીવન અર્પણ કરીએ વીર બાળકો વીર બાળકો વીર બાળકો વીર બાળકો વીર બાળકો વીર બાળકો વિશ્વાનંદન વેર કે લગભગ 30 વર્ષથી અમારી યુવાનોની પ્રવૃત્તિ અમે સ્ટાર્ટ કરેલી છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી સમગ્ર જૈન શાસન આર્ય સંસ્કૃતિ ખાતર અનેક યુવાનોને ધર્મસન્મુખ બનાવી
અને પૂજ્યશ્રીએ જબરજસ્ત યુવાનોની અંદર એક ચેતના લાવેલી છે. 14 વર્ષ પછી યુવાનોની પ્રવૃત્તિને લક્ષ્યમાં રાખીને ગુરુદેવે નવી પેઢીના બાળકોને તૈયાર કરવા માટે લગભગ 19 વર્ષ પહેલા તપોવન નવસારી એવી એક સંસ્થા સ્ટાર્ટ કરી કે જેમાં ધોરણ 5 થી 10 સુધી બાળકોને લેવામાં આવ્યા. અને તેના પરિણામોને જોયા પછી ગાંધીનગર પાસે તપોવન સંસ્કાર પીઠ નામની પૂજ્યશ્રીની પ્રેરણાથી આ સંસ્થા શરૂ કરવામાં આવી છે. વર્તમાનની અંદર 400 બાળકો ધોરણ 5 થી 12 સુધી ધાર્મિક સંસ્કરણ, ધાર્મિક અભ્યાસ સાથે સંસ્કૃતિના સુંદર આદર્શો આ બાળકો બધું મેળવી રહ્યા છે. સાથે સાથે ઉચ્ચ પ્રકારનું વ્યવહારિક શિક્ષણ બાળકોને અહીંયા આપવામાં આવે છે. સાથે સાથે આધ્યાત્મિક પરમાત્માની ભક્તિ સવારના 1.5 કલાકની બાળકોની અષ્ટપ્રકારી પૂજા અને રાત્રે પરમાત્માની આરતી 1 કલાકના સામાયિક દ્વારા બાળકોને ધર્મ સન્મુખ બનાવી તેમના જીવનને ખૂબ આધ્યાત્મિક દ્રષ્ટિએ ઊંચું લઈ જવા માટેનો પ્રયત્ન પૂજ્ય પન્યાસી ચંદ્રશેખરજી મહારાજ સાહેબ કરી રહ્યા છે. આજે તપોવન સંસ્કાર પીઠ સમગ્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વર્લ્ડની અંદર આજે એનું સુંદર નામ રોશન કરવામાં આવ્યું છે. બાળકોને જો અહીંયા સારામાં સારા સંસ્કાર આપવામાં આવતા હોય તો સમગ્ર જૈન સંઘ તેમજ સમગ્ર આર્ય પ્રજાને અમારી એક વિનંતી છે કે આ તપોવનને જોયા પછી તમે તમારો હાર્દિક શુભેચ્છાઓ એટલે કે તમારી પોતાની સંમતિ, તમારી પોતાની સંતતિ અને તમારી પોતાની સંપત્તિ આ તપોવનને નિશ્ચાવર કરો. તો જરૂર અમે ગુરુદેવની સાથે, અમારા ટ્રસ્ટી મંડળ સાથે, અમારા સહકાર્યકરો સાથે અમે સુંદર એવો વિકાસ ઉત્તરોત્તર વધુ ને વધુ અમે કરી શકીશું એવી અમારી હૃદયની કામના છે. આ બધી પ્રવૃત્તિઓની પાછળ માનનીય ચંદ્રશેખરજી મહારાજનું તત્વચિંતન કામ કરે છે. તેઓ માને છે કે માણસના જીવનમાં મુખ્ય 5 સંસ્કારો મહત્વના છે. 1. માતા પિતાને ઘરના ભગવાન ગણો. 2. ગરીબો ઉપર ખૂબ કરુણા રાખો. 3. પાપથી ખૂબ ધ્રુજતા રહો. 4. ફેશન અને વ્યસનનો ત્યાગ કરો. 5. અન્યાય સામે બળવો કરો. આ 5 સંસ્કારો અહીં તપોવનના તત્વચિંતનના મુદ્દાઓ છે. આ તપોવન સંસ્કાર પીઠ એ પરમ પૂજ્ય ચંદ્રશેખરજી મહારાજની પ્રેરણાથી આકાર પામ્યું છે અને તેમના શિષ્યો અને તમારા જેવા સૌ કોઈ શુભેચ્છકોના પ્રેમથી બીજમાંથી વૃક્ષ બન્યું છે, એક વનરાજી બન્યું છે. આ સંસ્કાર પીઠ ઘણા બધા શુભેચ્છકોની સહાયથી, દાનથી નવપલ્લવિત બન્યું છે. ધર્મ સંસ્કાર અને આધુનિક શિક્ષણનો સુભગ સમન્વય જોવા મળે છે. આજે અહીં બાળકો શિક્ષણ ઉપરાંત ધર્મની બાબતમાં ઘણા જાગૃત બન્યા છે. ધર્મના ક્રિયાકાંડ જાણી ઠેઠ પરદેશમાં જઈને પણ તપોવનનું નામ રોશન કરે છે. I am Vishal Nilesh Kumar Shah. I studied in Tapovan. Then I have completed my MBA from Gujarat University. Right now I am working at Rosiblu, Tokyo, Japan. Today's topic is, what is Tapovan? A Tapovan is transforming your child into a perfect man and ultimately leads to the pure man from all angles of the life. Here Tapovan is providing a government formal education from standard 5th to standard 12th. Religious education given by Jain Sadhu Bhagwant and co-curriculum activities like skating, music, indoor-outdoor games, yogashan, gymnasium, etc. When a child entered into a Tapovan at the age of 10, he is nothing but just like a stone. But when he leaves the Tapovan at the age of 18, he is a stepping stone. The staff of Tapovan remove unnecessary part from that stone and making them an beautiful idol. One Gujarati poet, Mr. Dheeraj Shah, has rightly said that Tibir hatavi tej prasare
તેજોમય તપોવન ચંદ્રશેખરજીની દીર્ઘ દ્રષ્ટિને હોજો શતશત વંદન. સળગનતા સંસારે જાણે શીતળતાનું ચંદન, વિશાળ દ્રષ્ટિ વિશુદ્ધ જ્ઞાને ખીલ્યું છે આ ઉપવન. May I request to all the viewers, if you want that your child become a perfect man and ultimately leads to a pure man, put him into only and only Tapovan. Namo Namaha. તમે ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો સાચવી રાખવા માંગતા હો તો તમારા બાળકને અહીં મોકલી શકો છો. અહીં પ્રવેશ દરેક બાળક માટે આસાન નથી. ગુણવત્તા અને પ્રવેશ માહિતી જરૂરી છે. તમારું બાળક પ્રવેશ ન પામે તો પણ વેકેશન દરમિયાનના કાર્યક્રમોમાં સામેલ થઈ તમારા કુટુંબનું ગૌરવ વધારી શકે છે. પણ સૌથી જરૂરી વાત તો એ છે કે ખોટ ખાઈને પણ એક આદર્શને વરેલી આ સંસ્થા આધુનિક જમાના સાથે તાલથી તાલ મિલાવી શકે તેમ છે. જરૂર છે તમારા સહકારની. આપના સહકારથી અને સતત મળી રહેતા પરમ પૂજ્ય ચંદ્રશેખરજી મહારાજના આશીર્વાદ, પ્રેરણા અને હૂંફને લઈ આ તપોવન સંસ્કારિત દુનિયાની એક વિશિષ્ટ અજાયબી બની રહેશે એ નિર્વિવાદ વાત છે.